તો હે ગાઈસ, તો હવે અત્યારે પીસી ના કરેલી તો ગેમ રમી લીધી મોબાઈલમાં. તો હવે ઈચ્છા થઈ કે પીસીમાં રમતા આવીએ. તો હવે અહીંયા અમારે ત્યાં એક ઇઝી ગેમિંગ કરીને છે, તો ત્યાં અમે WWE રમવા જઈએ છીએ. તો ત્યાં જઈને આપણે મળીએ. WWE નહીં રમવા, તો આજે તો રમવાની છે GTA. અરે જીટીએ નહીં રમવાની, મને જીટીએ ની મજા આવતી. GTA ના ભાઈની આઈડી છે ત્યાં. અરે ગાઈસ, જીટીએ રમાય કે WWE? GTA WWE ને? હા, તો ગાઈસ અમે એ જ રમવા જઈએ છીએ WWE. તો આપણે ત્યાં જઈને મળીએ આપણે WWE માં. હાય ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં. તો આજે હું જાઉં છું ઋષિની જોડે, એને કંઈક કામ છે એટલે. અને એ કામ હવે ત્યાં જઈને બતાવવા એવું છે નહીં, થોડું કામ પર્સનલ છે. समझ रहे हो आप? તો કામ પતાવીને તમને મળું. તો ગાઈઝ હવે એ જગ્યાએ પહોંચી ગયો છું અને એ કામ થોડુંક બતાવી દઉં ચલો ને તમને. આયરું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં પર્સનલ કામ હતું, તો અહીંયા આવ્યા છે હવે બેંકમાં. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. આ ફેર ઋષિને કામ હતું. બાકી અમે તો એવું હવે અત્યારે એવું લાગે કે આડું રોજ રોજ અહીંયા બેંકમાં આવતા હોય. તો હવે કામ ને પતાવીને મળીએ તમને. હાય ગાઈસ, તો હવે બેંકનું એનું કામ પતી ગયું છે. તો હવે હું જાઉં છું ઋષિના ઘરે, ગેમ રમીશું. આજ તો જોબ જવાની તો ઈચ્છા કંઈ છે નહીં. તો મળીએ આપણે ઋષિના ઘેર થઈ. તો હવે ગાઈસ આપણે ઋષિના ઘેર આવી ગયા છે અને ઘરે તો આજે કોઈ છે નહીં. જો આખું ઘર ખાલી હવે અમે 3 જણા છીએ. તો હવે તો પાર્ટી. તો હવે ગેમ રમીશું પહેલા, ભાઈ નાસ્તો બાસ્તો કરીએ. તો હે ગાઈસ, તો હવે અત્યારે ઋષિના ઘરે લઈએ તો ગેમ રમી લીધી મોબાઈલમાં. તો હવે ઈચ્છા થઈ કે પીસીમાં રમતા આવીએ. તો હવે અહીંયા અમારે ત્યાં એક ઇઝી ગેમિંગ કરીને છે, તો ત્યાં અમે WWE રમવા જઈએ છીએ. તો ત્યાં જઈને આપણે મળીએ. WWE નહીં રમવા, તો આજે તો રમવાની છે GTA. અરે જીટીએ નહીં રમવાની, મને જીટીએ ની મજા આવતી. GTA ના ભાઈની આઈડી છે ત્યાં. અરે ગાઈસ, જીટીએ રમાય કે WWE? WWE ને? હા, તો ગાઈસ અમે એ જ રમવા જઈએ છીએ WWE. તો આપણે ત્યાં જઈને મળીએ આપણે WWE માં. GTA અરે WWE રમના માર ભાઈ, એમાં મજા આવે. GTA. હા, તો જોઈએ પૈસા કેટલા વધશે. તો પેલા WWE રમીશું, બાકી જો વધશે. અરે નહીં મજા આવે. શું એવું ગાઈસ તમારે WWE? હા, તો પછી એ તમે રમવા જઈએ WWE. અરે નહીં મજા આવતી. પહેલા જીતું કોબા ને. અરે સોરી નહીં. વડા અરે પેલા જો કાં એક કામ કરે, ગાડી ચલાવીએ. ગાડી ચલાવવાની. અરે ગાડી, નાના છોકરા ચલાવે. અરે ગાડીમાં મજા આવે એવી હતી ને. કેમ? અરે એકવાર ટ્રાય તો માર ગાડીમાં. બહુ GTA માં ગાડી ચલાવે. ગાડી એમાં નહીં મજા આવતી. એમાં કરવાનું કોટિયાન જેમ આમથી આમ દોડ કરવાનું. અહીંયા મિશનો પાર કરવાના. અરે WWE માં વધારે મજા આવશે બધાને. એ પેલવાના આપણે 2 જ આવીશું, 1v1 કરીશું WWE માં. બોલ કેમ? 2 જણા ના મજા. તને ખબર છે તું હારી જાય ટુકડા? पकड़ा गया साला, उसको बताए कि वो हार जाता है इसलिए मेरे साथ नहीं खेलता है. आ तो रमी है ना मारी जोड़े. મને કપચી જ તો એ હવે GTA જ રમું છું. GTA જ રમું. તો હવે ગાઈસ નાચ ગમે ને એને ખબર છે એ હારી જાય. એમાં ખબર છે કે ભાઈ બંકો પાસ થઈ જશે. બે હાથે તો ગાઈસ મારી ઈચ્છા તો એ જ છે કે WWE રમીએ. જો પછી એવું લાગશે કે GTA રમવાની જરૂર છે તો GTA રમીશું, બાકી તો પહેલા WWE રમીએ. પહેલા GTA રમવાની તો ઈચ્છા નથી, બાકી તો ગાડી ચલાવીશું. ત્યાં ઓલી ગાડીવાળી એક ગેમ છે તો ગાડી રમીશું. પહેલા તો ઈચ્છા છે WWE રમવાની. તો મળીએ આપણે ગેમ ઝોનમાં જઈને. તો હાય ગાઈસ, તો અત્યારે હવે ગેમ ઝોનમાં આવી ગયા છે. આવી રહ્યું ગેમ ઝોન અને બતાડું તમને કેવું છે ગેમ ઝોન. અહીંયા WWE છે, પછી GTA છે, સ્ટોરી ટાઈપ છે. બતાડું કઈ ગેમ છે. અને આ જો ઋષિભાઈ અહીંયા સુઈ ગયા છે. ઓય કઈ ગેમ રમવાની છે? કઈ ગેમ રમવાની છે? GTA. આ ગાઈઝ હવે અત્યારે મજાક બહુ કરે છે. એને મેં કીધું WWE રમે. આ જો અહીંયા ચાલુ જ છે WWE.
કેવી મજા આવે રમવાની. હા, બધા બોટિયાઓ GTA ની બધી વાત કરે છે. હાલ WWE રમે, બાકી કઈ જ નહીં રમાય ગાઈસ. તમારું શું કેવું છે ગાઈસ? WWE રમાય કે GTA રમાય? મને તો આમ તો વધારે WWE માં જ મજા આવે, કેમ કે એકબીજાને મારવાની જે 1v1 કરીએ અને એમાં વધારે મજા આવે. GTA 5 નો મતલબ આ ભાઈ ખબર નથી હજી ગાઈસ. તમે કમેન્ટમાં સમજાવી દો ગાઈસ કે GTA 5 નો મતલબ શું અરે છે? પણ બે જણા છે, મેં કીધું WWE રમે તો વધારે બે મજા. પીસી છે આપણી જોડે, બે પીસી માં બે જણા GTA 5 રમી શકે મારા ભાઈ. રમવું જ નથી. શું કેવું ગાઈસ? રમવું જ નથી. તો ચલો માઇક લે. કેમ મારી લેવા? ગેમ નહીં રમવી તો માઇક લે. WWE રમે ને આવ્યું જો મોસ્ટ ઓફ બધા પીસી માં જો તમે ગાઈસ WWE ની ચાલતું હોય છે. 4-5 જણા હોય એટલે WWE રમાય, બાકી GTA જ રમજો. આ ભાઈબંધ જો આ એકલો અમારે રમે જો આ જો એકલો રમી જ ના કે મારા ભાઈ. આ રમે એકલો હોય. એકલો ના રમીએ કે એટલે લુખ્ખા આ રમીએ બે જણા છે. આ તો બે જણા બસ, તો બે જણા ગાઈસ અમે બી છે ને, તો અમે બી રમી શકીએ ને WWE. અમે કીધું હાલો તો WWE રમો. મારે કઈ કેવું નહીં ગાઈસ, આજે રમવું જ નહીં, ગેમ જ નહીં રમવું. તો શું કરવું? આજે માઇક લેવા જ જવાનું. કાલે ગેમ રમીશું, તમે કમેન્ટ કરો ગાઈસ કે આજે GTA રમાય, કાલે GTA રમાય કે પછી WWE. તમે જો comment જો જો WWE રમવાની હોય તો રેડ હાર્ટ મોકલજો, અને જો GTA રમવી હોય તો બ્લેક હાર્ટ મોકલજો. તો જે સૌથી વધારે જેના કમેન્ટ આવશે એ કાલે રમાશે. તો અત્યારે શું કરું છું? શું માઇક લેવા જવું? અત્યારે માઇક લે. તો હવે ગાઈસ અહીંયા છેક પહોંચી ગયા છે ગેમ ઝોનમાં, અને હવે એ નખરા કરે છે કે નથી રમવું કે ઓલું માઇક લેવા જઈએ. એમ માઇક લેવા જવું. ચલો માઇક લે. તો માઇક લેવા જઈએ, અને માઇક લેવા હવે જોઈએ કે કઈ જગ્યાએ મળે છે સારું નહીં. એક બે વાર તો જઈને આવ્યા છે, મારા ભાઈબંધની ફ્રેન્ડની ને એની દુકાન છે, તો ત્યાં ગયા હતા માઇક લેવા, પણ એવું કંઈ ખાસ મજા નથી આવી. તો આજે ઈચ્છા છે હીરાવાડી સાઈડ અમારે ત્યાં છે, તો ત્યાં જઈએ માઇક ને લેવા. તો બતાવું ત્યાં જઈને તમને કે કેવું છે માઇક ને એને. હાય ગાઈસ, તો હવે અત્યારે આ માઇક લઈ લીધું છે પ્રોટોનિક્સનું, આવી રહ્યું. તો આ જે અવાજ ને આવે છે એમાંથી જ આવે છે, અને બાકી બીજા તો કોઈ સારા હતા નહીં. જે હતું એ મને આમ તો વધારે આ ગમ્યું હતું, બાકી કંઈ હતું એ થોડુંક બજેટ બહાર જતું રહેતું હતું. તો આ માઇક લીધું છે, અને અવાજ ને કેવો આવે છે કમેન્ટ કરજો, અને આજુબાજુનો નોઇઝ ને કેવો આવે છે એ બી કમેન્ટ કરજો. એમ તો મોસ્ટ ઓફ તો નહીં આવે, કે છે ખરા નોઇઝ કેન્સલેશન વાળું છે. હવે પછી જોઈએ કે કઈ રીતનું છે. તો મળીએ. હવે તો પહેલા ઘેર જઈશ અને ઘરે જઈને આપણે મળીએ. હાય ગાઈસ, તો હવે અત્યારે ઘરે આવી ગયો છું અને જમી લીધું છે હવે. તો અત્યારે તો કંઈ નીચે નથી જવાનું. તો બસ હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલ નવા ફરી વ્લોગમાં. બાય બાય.